અને એકલામાં જ મારે બહરાટી કરે, મારાથી જે થાય ને એટલું અહીંથી બળ કરીશું. પછી 25 તારીખે અધૂરું રહી જાય ને, અહીંયા આજે અધૂરું રહે ને 25 તારીખે પાછું આપણે સવડું આંકવાનું. શું આંકવાનું છે? લખો સવડું. ખેડૂના દીકરા છે એટલે એટલા તો શબ્દો આવડવા જ જોઈએ ને. તમામ મારો ગુજરાતી સમાજ બેઠો છે. ગુજરાતી એટલે શું તમને લાગે? જેવો તેવો ને એવો? અરે ગુજરાતી એટલે ગુજરાતી, પણ એને સમજવો એક અઘરો પડે. ગયો ગુજરાતીને સમજવો અઘરો. કેમ કે ગુજરાતી એક જ પ્રજાતિ છે મારા મતે, કે ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. અને હાલો હેળ ઉજતી નથી. એનો વાંધો કઈ નહીં, હાલવાના બાજુ નીકળ્યા છીએ કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જોઈએ. તો તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો? એટલે મારી આવી ધીમી ધીમી શરૂઆત હશે. મને કોઈ જ્ઞાનની કાંઈ ખબર પડતી નથી, મને કોઈ રામાયણ આવડતી નથી, અને મને કોઈ ગીતાજીનો એક શ્લોક નથી આવડતો. પણ હું આમ બસ પગે લાગુ ને મને જે મહારાજ હુજાડે, સિદ્ધેશ્વર દાદો હુજાડે એ પ્રમાણે વર્તી. અને કદાચ એમ લાગે કે જીભ જદી લહરી જાય અને સમાજ નહીં સ્વીકારે, તેથી બાપુજીની હોળવી ગાશે ખેડીને ખાવું. હા, કે આપણે થોડા સિક્કા પાડવાના છે ભાઈ. આપણે હુવાણ કરવાની છે. ડાયરાની વાત નથી. ડાયરાની વાત નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરી ચર્મ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદાભૂત સંગા, નમો હસ્ત પિનાક દૈત્યાન ડામી શરણ શંકરાલે સગતીય સ્વામી. એવું મને ન આવડે, મને ન આવડે. અને હું ચાલુ સ્ટેજ ઉપર કહું, પધારો સંતો. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી પધાર્યા હોય ત્યારે એક વખત ફરીથી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. પધારો પધારો. અહીંયા ગેટે ઉભો એમ નહીં કહું વિયા હોય, એક બબે આવશો ને તો હું અટવાય એમ. મને બીજું આવડતું કાંઈ નથી ને, સ્વામીએ સાહસ કર્યું. પધારો પધારો વિયાવો. આવી જાઓ વડીલ. ખાવ યાર, યુ નો પ્લીઝ સિટ ડાઉન. એ થોડુંક શીખવું જોઈએ ને. આમ એમ પાછું આમ લખતા ન આવડે, કોઈક બોલતું નથી એવું ખબર પડે કે આવું બોલાય એમ, એટલે મજા આવે એમ. બસ એમ આમ બેહો. અને બીજું સ્વામી, મને વધારે આનંદ તો એ વાતનો છે કે જેન્જીસો બેઠા છે, એની એક વખત જોરદાર તાળીઓથી વધાવો. નકર આ બેહે આયા 2001 પછીનું મોડલ, આમ તો 2000 પછીનું મોડલ અહીં નો બેહે લગભગ. પણ અહીંયા બેઠા છે એટલે ગર્વવંતી વાત છે. પાછું મને વધારે ગર્વ એ છે કે કપાળે ચાંદલો હોય છે, ગળામાં કંઠી હોય છે ને શિખા હોય છે. સાહેબ, આનાથી મોટી બીજી વાત હોય હું કે? અમારો ધ્રુમિક અને અમારો ભાઈ અભય, અમને ગર્વ છે કે અહીંયા વિદેશની ધરતીમાં રહીને તમે સંપ્રદાયને ભૂલતા નથી. પાછું સવારમાં હું જાગ્યો ને, અહીંયા સવાર કઈ કહેવાય એ જ નથી ખબર. હું જાગ્યો થી સવાર જ હતી. ઘડિયાળમાં હું આ ઇન્ડિયાના ટાઈમે આવ્યો. મેં કીધું હું આગળ તમે આવ્યા ને સ્વામી, મેં કીધું તમે અત્યારે ચા પીવાના ટાઈમે તમે પાઉંભાજી ખવડાવી. એટલે બધું આમને હાલે. અને શીખવાનું છે ને આમ જ હોય. શરીરને જેવો ઢાળ આપો ને એવું એવી રીતનું એ થાય. પણ મને ગમ્યું એ વાતનું કે સૌરાષ્ટ્રની ધરતીના હું તમે એક એવા છોડવાના અહીંયા મોટા મોટા વટવૃક્ષો થઈ ગયા છો. મેં એવું સુધીનું સાંભળ્યું હતું કે કોઈ છોકરાઓ અહીંયા અટવાતા હોય ને વિઝામાં કે સ્ટડીમાં કે એમાં, તો અહીંયા એવા હોત બેઠા છે કે ચિંતા ન કરતા મહિનો દી એમના ઘરે જમવાનું હોત આપે ને રહેવાનું હોત આપે છે. બસ આ જ મોટી વાત છે. આપણે અહીંયા હું કાયમિકને માટે કહું, આ તો બધા કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજી તમે ગમે ધામમાં તમે જાઓ, ત્યાં એમ ન કે 50 રૂપિયાની પહોંચ ફળવી જોઈએ તમારે થાળી દેવી જોઈએ. ત્યાં અન્નક્ષેત્રો હાલે છે પણ કોઈ ગણકારતું નથી. અન્નક્ષેત્ર છે જ ને. તમે અહીંયા તમે સરદાર વ્યા જાઓ, 1 રૂપિયામાં આખા કેવા અહીંયા. મને ભાઈ આવડો, હું નામ તારું ભૂલાઈ ગયું? હા, ધ્રુમિલા. મને બોલે એ વાળ કપો લઈ ગયો. મેં કીધું રહેવા દે, મને ઘેરે કોઈ ઓળખશે નહીં. એ કે ના હિતેશભાઈ, અહીંયા અફઘાનવાળા તમારા વાળ કપે. એ કે તમારે ઘેરે જઈને કહેવા થાય ને અફઘાનમાં વાળ કપો હોય ગયો તો. મેં કીધું રહેવા દે, ખા નહીં સહન થાય. કેમ કે આપણે ના પાડી હોય ને બ્યુટી પાર્લરમાં નથી જવાનું એમ. પણ કહેવાનો મારો ભાવ આને હુવાણ કહેવાય કે 1 રૂપિયાની અંદર પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી આવા જુવાનિયાઓને તૈયાર કરીને વિદેશોમાં સ્થાપિત કર્યા. સાહેબ, આનાથી પણ હું 1 રૂપિયો હું મારો ગણું છું.
મજા કરો ને, ફ્રીની જ વાત છે, બધાને ખબર છે. પણ મને એ વસ્તુનું ગર્વ છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં એવા સંતોય છે કે પોતાનો દેહને પોતાનો જીવ બાળીને લોકોને ક્યાં સુધી પહોંચાડે છે. એ તો જોવો યાર, એની એક એક માળો. મેં હજી આગળ સ્વામી કહી રહ્યો હતો, અમે બધા બેઠા હતા ને તો વાતમાં વાત નીકળી. મને કે હિતેશ તું પહેલી વાર હોય? મેં કીધું હા. માળાઓ તમે કરો, ફળ હું ખાઉં છું. આ મૂળ તો આશીર્વાદનું સ્વરૂપ કહેવાય ને. પીપી સ્વામીની ખબર છે, જ્યારે 2,000 રૂપિયામાં 2100 રૂપિયા હું પ્રોગ્રામ કરવા જતો તે ધક્કા ખાતો હતો. પૂછવું પડે યજમાન ક્યાં હોઈ ગયા. હવે એ તો સારું છે ને, હવે એ સારું છે, હવે ઉપાધિ નથી મારે, તમે તારે ચિંતા નહીં કરતા. હું કાયમિકને માટે કહું કે અન્નક્ષેત્ર હાલતા અહીંયા હિતેશ અંટાળાને પ્રેમથી બોલાવી લેવાનો. કેમ કે હું બધાને 50 જણાને હું કદાચ ન જમાડી શકું, પણ એ પ્રોગ્રામ થતો હોય અને પ્રોગ્રામમાં જે કાંઈ પૈસા આવે ને એ પ્રોગ્રામની અંદર એ પૈસા થાય ને પછી અન્નક્ષેત્રો હાલે તો હું ભાગશાળી પુરુષ માનું છું કે મારી વાણીથી કદાચ 5 માણાને રોટલા નીકળતા એનાથી મોટું શું જોઈએ સાહેબ. ગૌશાળામાંય કાયમિક માટે હું કહું છું, ફેમસ થવાની જરૂર જ નથી. ફેમસ તો એની મેળે છે, અને અત્યારની આ પરદા ફેમસ જ નથી. જન્મે ત્યાં સીધા કાચની પેટીમાં કેટલા હાંસવા પડે. એટલે તો અત્યારની મમ્મીઓની ઉપાધિ તો જો, શાળામાં બારો ન કાઢે, ઉનાળામાં બારો ન કાઢે, સોમાહામાં બારો ન કાઢે. બેટા ચીંટુ પલ્લી જોવાય, સોમાં હું પલ્લે, એમાં વાંધો શું છે? આ કાંઈક તો આ છોકરાઓ અત્યારે ગર્ભોળા થઈ ગયા ને એનું રીઝન આ છે, પેપલાઈ ગયેલા જેને કહેવાય. આ માધ્ય સ્નાનની શરૂઆત કદાચ જે સંતોએ કરી છે ને એટલા માટે જ કરી છે. આપણે અહીંયા કહેવામાં ગરમ પાણી જ ન નાય, ટાઢા પાણી હું હજી નાવ. મને ભાઈ બિચારા કાર્તિકે મને કે આમ નળ કરો, આમ તો ગરમ આવે, આમ કરો તો ટાઢું આવે. ત્યાં અમારો જેન્જીસ બોલ્યો કે આમ નમ રાખવો હોય તો એ કે નો નાવું હોય એનું છે. કેવું બને એમ. મારા હું પહેલી વખત જ્યારે હોંગકોંગ ગયો, હું ક્યારેક હું કાયમિકને માટે કહું, મને કલાકાર તરીકે ક્યારે તમે સ્વીકારતા નહીં. હું કલાકાર નથી યાર. આ તમારી વાતો જે ભૂલી જતી હોય ને એને તાજા કરાવવા માટેની જવાબદારી હું લઈને બેઠો છું. આપણી ગુજરાતી તળપદી ભાષાઓ કેટલી ભૂલાતી જાય છે. હવેડો લખો ગૂગલમાં, નો આવે. હાંબેલું નો આવે, કહારો નો આવે, હબડકો નો આવે, કસરકો નો આવે, એ મારી પાસે આવે. કેમ કે આ બચાવવું જરૂરી છે ને. એમ આજની તારીખની અંદર તમે અહીંયા છો, આજના હું ઘણી વખત હું જોઉં છું અમુક છોકરાઓને કક્કો બારખડી નથી આવડતા, સીધું ABCD થી ચાલુ કરે. તો હું ક્યારેક વિચાર કરું કે દેવની ભાષા, સંસ્કૃત ભાષા આજની આ પેઢીઓને થોડી તમારે શીખવાડવી પડશે. તમે તો શીખવાડો છો, પણ આ ટીવીના માધ્યમથી જે લાઈવ જોતા હોય એને પણ કહું છું, નકરું ABCD ઉપર બહુ ધ્યાન ન આપો. તમને બધાને જ ખબર છે કે ABCDમાં કેટલું ઇંગ્લિશ બોલો તો કેટલું આવે, બાકી સંસ્કૃત બોલતા એટલે 5 મારામાં તમે તરી વળો. મારો એક મિત્ર મારી પાસે મને કે મારે સંસ્કૃત શીખવા જવું છે. મેં ક્યાં જવું છે? સંસ્કૃત શીખવા જવું છે. મેં કહેલા ભાઈ તારે સંસ્કૃત શીખીનું છે? મને કહે આવું નથી દીકરા, તું સમજ કે સંસ્કૃતમાં ભાષા એટલા માટે શીખવી છે કે ન કરે નારાયણ હું સ્વર્ગમાં ગયો હો તો આ તો દેવોની ભાષા કહેવાય ને. મેં કીધું તો એ કે મને સંસ્કૃત આવડતું હોય તો અમે લોકો અંદર ચર્ચા કરી શકીએ ને. મેં કીધું માની લે તું સ્વર્ગમાં ન ગયો તો મને કે ગુજરાતી છે, આને ક્યાં પૂગો તમે? આનંદ કરવાનો છે મારા વાલા. તમને ખબર છે બધા જેટલા મારા અહીંયા હરિભક્તો, મારા વહાલા સ્વજનો બેઠા, તમને ન ખબર હોય તો કહી દઉં કે સંતો ક્યારેય એની મોઢેથી ક્યારેય ન બોલે, પણ મેં સંતોને જોયા છે કે એક પગે ઊભા રહીને કેટલી માળાઓ કરે અને એક ખાલી વાટકાની અંદર બધી રસોઈ ભેગી કરી અને એ જમતા હોય. પણ હું જ્યારે એક પાત્રની અંદર, અને હું જ્યારે પહેલી વખત સ્વામી આમ તો 3-4 વખત હું ગયો જગન્નાથપુરી, અને ખરેખર આમ તમને સારું લગાડવા માટે નહીં, મારી પાસે એના પ્રૂફ છે કે એટલો હેરાન થયો ને કે એની વાત જવા દો. કેમ કે ત્યાં હોટલો ઘણી ખરી, પણ સમજો બધું તપેલું એક, રસોઈ 2 બને, અટવાય ને એમ. ભલે હું એટલો બધો સારો માણા હવે થયો, નકર પહેલાં નહોતો, પણ આ સંતોના આશીર્વાદથી જાગ્યા ત્યાંથી હવાર હું કાયમિક બધે પ્રોગ્રામમાં હું કહું
પછી એટલો અટવાણો ને કે એની વાત જાવ દો. પછી મને એક ભાઈએ મને કીધું, મને કે અહીંયા આ રીતનું છે, અને મગજમાં તડીંગનારા લાઈટ ત્યાં 2 વર્ષ પહેલાંની વાત કરું, 1.5 વર્ષ પહેલાંની, અને સુંદર મજાના તંબુઓ નાખ્યા છે, અને એક સુંદર મજાની મને રૂમ આપી, અને જમવાની વ્યવસ્થા, ખાલી ખીચડી ખાઈ જાઓ ને ગોટકાર આવે, આમ જો મજા જ આવે રાખે. પછી હું હેરાન છું ને, એટલે મને અંદરથી ફીલ થયું કે એકાદ ડાયરો અહીંયા કીડો હોય, અને આની જે ધનરાશિ આવે તો આપણે વાપરી શકીએ. અને એમાંય સંતોએ કેટલી સરસ મજાની વ્યાસપીઠ ઉપરથી વાત કરી કે આપણે આપણું હાટુંથી ન્યા કરવાનું. ત્યાં આઈયર તુમ ઉધર જાયગા ના, તુમકો ખાને को सब कुछ मिलेगा, रहने को नहीं मिलेगा बाबा, तुम समझो, आपने लिएगा अपन को करने का. અરે મારી જેવા બધા એમ જોવો ને કલર જાય પૈસા પાછા. એટલે કહું કે જગન્નાથપુરી આવું સુંદર મજાનું ધામ બનવા જઈ રહ્યું હોય ને મારા બાપ, તો આમાંથી જે તમને ઈશ્વરે 5 આંગળા ભેગા કરી, જો કે તમે આપો છો, પણ છતાંય આવનારી પેઢીઓ માટે કે આવડા ક્યાંય અટવાય ને એ જે તમને મજા આવે ને એવું અનુદાન આપજો મારા બાપ. અને આ સુંદર વિચારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણે આવું સુંદર મજાનું યાત્રિક ભુવન બનાવીએ છીએ, 800 રૂમું, અને એટલા માટે કે આપણે હેરાન ન થાય. અને હું કાયમિકને માટે હરેક પ્રોગ્રામમાં કહું છું કે ભારતીય હોવાનો જો તમને ગૌરવ થતો હોય ને, તો આપણા જેટલા ધાર્મિક સ્થળો છે ને, ત્યાં આવનારી પેઢીઓને એ ધાર્મિક સ્થળોએ લઈ જવા. નકરું તમને કહું, હમણાં એક ભાઈ મારી પાસે મને કહે કે સંન્યાસ લઈ લેવો છે, જિંદગીમાં હવે રસ નથી રહ્યો, ને હવે એવું લાગે છે કે મારું આ દુનિયામાં કોઈ કામ નથી, એટલે મારે 4 ધામની યાત્રાએ નીકળી જવું છે. મેં ક્યાં જાઉં 4 ધામની યાત્રાએ? એ કે દીવ, દમણ, ગોવા ને આબુ જવું છે. બોલો, એને એ 4 ધામની યાત્રા કે? એટલે ત્યાં નહીં, ત્યાં તો મોક્ષ નહીં મળે. તું સમજ આખી વાત, તારે જવાનું છે બીજે, તું ભટેકશો બીજે. એટલે આવનારી પેઢીઓને આપણે આ ભારતીય સંસ્કૃતિના જે મૂળભૂત ઉદ્ગમ સ્થાન છે, એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આવનારી પેઢીઓને અહીંયા લઈ જઈજો. અને હું કાયમિકને માટે કહું કે આપણે કેટલા ગુજરાતવાળા ભાગશાળી છીએ. તમને ખબર છે કે ભગવાને જન્મ લીધા 12, વિહામો ગુજરાતમાં લીધો. થોડોક અવાજ આપજો. અને એક પાણીની નાનકડી બોટલ વધી આપી દેજો, પાણી નહીં જ આપજો. સ્વામીએ કીધું આજ મને તડીંગનારા માથામાં વાગ્યો. એટલે એ આનંદ હતો, એમનો આનંદ હતો. અને સંતો જ્યારે સંતોના ચહેરા ઉપર સ્માઇલ નીકળે ને, એટલે સમજી લેવાનું કે અખિલ બ્રહ્માંડનો માલિક તમારી ઉપર રાજીપો છે સાહેબ. હા, આમાં બીજું કાંઈ જરૂર નથી હોતું. અહીંયા તો રાવણે આવ્યો, હિચ્યો આવ્યો, બધા વિયા જાવ ને. અહીંયા તો મારો ફેર ખાલી એટલો ભાંગવાનો છે કે અમારી હાજરીમાં તમે રાજી થાવ ને તો કાંઈ અમારે જોતું નથી. પણ હું કાયમિકને માટે કહું, આપણે ભાગશાળી કેટલા ખબર? ગુજરાતમાં જન્મ લીધો, ભગવાને જન્મ બધીએ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન ભોળોનાથ પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. મહાદેવ એનું પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં. આખું વિશ્વ મૂકીને ગુજરાતમાં શું કામ આવ્યા? એને ખબર હતી. જોકે ભોળોનાથ ગુજરાતી જ હતા, પણ મારું માને નહીં કોઈ. હા તો પણ હાચું છે ને, નકર નો એક મેલબોર્નમાં શિવલિંગ હોય યાર, તમે શું વાતું કરો? આપણે મસ્તી નથી કરતા, પણ હકીકતની વાત છે. આ બધાય ભગવાનને ખબર હતી કે ગુજરાતની એક જ એવી ભૂમિ છે કે 2026 પછી 40 લાખના દેણા હશે ને, તો શું કહે ખબર? બનાવો ભજીયા બનાવો. આ મોજની ભૂમિ, શેના લોટની ભૂમિ. તમે જોવો તો ખરા, ગાંઠિયા સિવાય હવાર નથી પડતી કોઈની. ભગવાનને ખબર હતી કે આ મોજની ભૂમિ છે ને, લહેરે ખડી દાવ છે. બહાર બધી જો કે મળતું છે, પણ ગુજરાત જેવું તો ગુજરાતની શું વાત કરવી યાર. તમે હા, જેટલા પણ અહીંયા સ્વયંસેવકો છે ને, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને ભાઈ ખરેખર આ તમારા વગર આ બધું શક્ય જ નથી. પાછા નિખાલસ કેવા, આપણે આમ જોઈએ તો એમ લાગે આમ જોઈએ જ રાખીએ. હાવ નિખાલસ, આમ ભોળ પણ હોય એવું. બાકી એ જોબ ઉપર એટલે આમ જો $1000 તો રોજ ના પાડે. તો એ સેવા કરવાવાળા લોકો છે અહીંયા. અને મજાની વાત તો એ છે કે આપણે મને ઘણા આગળ વાત કરતા હતા ને, હું થોડોક અટવાઉં છું સ્વામી, ચિંતા ન કરતા. એટલે હું આગળ પાટે સડી જાય થોડોક એટલા માટે છે આમ કે આ બધાને હું દઉં. કાયમિકમાં આમાં શું હોય, ઘણી વખત ખબર કલાકાર એકનો એક હોય, સંતો એ નહીં. એટલે કલાકાર ઉપર હકીકતમાં છે ને સંતો ભીહ મૂકે. શું કામ? રોજ નવું લાવો તો જ માર્કેટમાં હાલજો, નકર એનું ગહારો નહીં હાલે. એટલે હિતેશને રોજ નવું જ લાવવું પડે, નકર હિજત સટકી જાય.
આનંદ છે આ. મેં કેમ કીધું આગળ, આનંદ ગમે ત્યાંથી આવે. આપણે ભાગ્યશાળી એટલા માટે છે સાહેબ કે 5 આંગળા ભેગા કરીને આપણે જ્યારે નાના હતા તે આપણને આંગળી પકડીને આપણા મા બાપે આપણને હાલતા શીખવાડ્યું, અને એમાંય આપણા મા બાપે આપણને મંદિરે જતા શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું. તમને ને મને બધાને ખબર છે આપણું જે બાળપણ હતું ને એ ગામડામાં ગયું. અને હાવ હાસું કહેજો, અહીંયા જે દરિયાકાંઠે ને એમ રહે જો કે મજા જ આવે એવું છે. તું જો પણ ખાલી ખાવાનું થોડું કે આવડો મોટો રોટલો આવે, બોલો પીજો. પણ હું આમ કોઈનો ગણકારો ઓલું નથી કરતો, અન્નનો અનાદર ન કરાય, પણ બાજરાનો રોટલો એ બાજરાનો રોટલો. હા, એ સુરમાનો લાડવો હોય, કઢી હોય, હરગવાની હોય ને ખીચડી હોય ને, એટલે હું જોઈ પીધું એ તો કયો. આ તો ઠીક છે. તમે હે કેવું પેન કેક એ તમારો વિષય છે, એ તમે એમાં ને એમાં પડ્યા ન રહ્યો ને એટલે અમે આ બધું લાવ્યા છીએ. સહજ છે ને. હું તો કાયમિકને માટે કહું, એ જોક સાંભળ્યો તો પણ મને યાદી કરાવી એટલે કહું. હમણાં છે ને યુએસથી મારો મિત્ર મારી પાસે આવ્યો, બહુ જૂનો જોક છે. યુએસથી મારી મિત્ર મારી પાસે આવ્યો, મને કે હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાવ છે. મેં ક્યાં જાવ છે? ગાંડીગીર ફરવા. એને વળી મેં કીધું સારું હાલો. તે ગામના પાદેરમાં બે આવેલા છે, મેં ગાંડીગીરમાં જાય પણ મેં કીધું પેલા ઘાસ લેવા દે, આ હોન્ડામાં નાખ્યું ને પછી થાય. અમે બરોબર આમ હાલ્યા જતા ને તો પાદરમાં આમ ધૂળની મુઠ્ઠી ભરીને કે ઓ માય ગોડ વેરી બેડ સ્મેલ. મને કે હવે પેલા જેવી આપણી આ ભૂમિમાં સુગંધ નથી રહી. મેં કીધું સુગંધીનો એ છે પણ આ ગાયનો પોદળો ઉપાડ્યો હતો, સુગંધી નહીં છે.